કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 5 વિષય ગણિત એની અંદર આપણે પ્રકરણ નંબર 6નો અભ્યાસ કરતા હતા. સ્વાધ્યાય પોથીની અંદર પ્રકરણ નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ એની અંદર આપણે પ્રશ્ન નંબર 8 સુધી જોયું હતું. હવે આપણે પ્રશ્ન નંબર 9 તેના ઉપર આગળ જઈશું. તો દરેક વિદ્યાર્થી પોતાની સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 79 કરશે. તો સૂચના હું વાંચું છું. ઉદાહરણ મુજબ નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ શોધો. આપણે અવયવો શોધ્યા છે અને અવયવો ઉપરથી આપણે સામાન્ય બંનેમાં આવે તેવા અવયવો પણ શોધ્યા છે. અહીંયા આપણે જો સમજી લઈએ, એક ઉદાહરણ આપેલું છે. 8 અને 12 સંખ્યા છે. 8ના અવયવો લખ્યા છે 1 2 4 8 અને 12ના અવયવો લખ્યા છે 1 2 3 4 6 અને 12. બરાબર. હવે આ બંનેની અંદર સામાન્ય અવયવ એટલે કે બંનેમાં આવે તેવા કયા કયા? આ રાઉન્ડ અહીંયા મેં કર્યા છે. 1 બંનેમાં આવે છે, 2 બંનેમાં આવે છે, 4 બંનેમાં આવે છે. તો 1 2 અને 4 એ એના સામાન્ય અવયવો થયા. એના ઉપરથી અહીંયા બાજુમાં વેન આકૃતિ દોરી છે. જુઓ, અહીંયા આ પહેલું રાઉન્ડ 8નું અને બીજું રાઉન્ડ જે છે તે 12નું. બંનેની અંદર જે પણ આવે તેને આની અંદર લખ્યા છે 1 2 અને 4 અને એની અંદર શેડ આપ્યો છે. શું બાકી રહ્યું? અહીંયા જુઓ તમે, 1 2 અને 4 એ બંનેમાં આવે તો તેને વચ્ચે લખ્યા. હવે એમાં શું બાકી રહ્યું? 8, તો તે અહીંયા બહાર લખ્યું 8. તે જ રીતે 12ની અંદર શું બહાર રહ્યું? 3 6 અને 12, તો અહીંયા લખ્યું છે 3 6 અને 12. બરાબર. એ રીતે આપણે આગળના દાખલા ગણવાના છે. ચાલો પહેલો ગણીએ, 4 અને 18. તો 4 અને 18ની અંદર પહેલાં આપણે અવયવો લખી કાઢવાના. 4ના અવયવો કયા કયા પડે? તો 1, પછી 2, 3 ની ભગાશે, ડાયરેક્ટ 4. બરાબર. 1 2 અને 4. ત્યાર પછી 18, 1 2 3 6 18, 3, પછી 4 ચોક 16 નહીં આવશે, 5 બી નહીં આવે, 6 6 દુ 12 46 18, 6 આવશે, 7 નહીં આવે, 8 નહીં આવે, 9 9 દુ 18, 9 આવશે અને પછી ડાયરેક્ટ 18. આ એના અવયવો થયા. ચાલો હવે આપણે શું કરીશું? 1 2 અને 4, 1 2 3 6 9 અને 18 આ બંનેમાં કોણ કોણ આવે? તો 1 બંનેમાં આવે, 2 બંનેમાં આવે. બરાબર. ચાલો હવે કોઈ નથી આવતું તો અહીંયા આપણે લખીએ સામાન્ય અવયવો કયા કયા? 1 અને 2. હવે અહીંયા બંનેમાં આવે તેવું કોણ? તો 1 અને 2 એ વચ્ચે લખવાનું. બરાબર. અને આ રીતે હું શેડ આપી દઉં છું. હવે અહીંયા જુઓ, 4ની અંદર 1 અને 2 લખ્યા, શું બાકી રહ્યા? 4, તો અહીંયા હું લખીશ 4. અહીંયા જુઓ, 1 અને 2 તે વચ્ચે લખી દીધા, શું વધ્યા? 3 6, સર્કલની અંદર ગમે ત્યાં લખી શકો, પછી 9, પછી 18, 3 6 9 અને 18 થયું. આગળ આપણે કરીએ 15. 15ના અવયવો લખીએ. 1 2ની ભગાઈ, 3 5 15, 4ની ભગાઈ 5, 6ની ભગાઈ, 7ની ભગાઈ, 8 નહીં ભગાઈ, 9 નહીં ભગાઈ, 10 11 12, ડાયરેક્ટ 15 જ આવશે. બરાબર. અહીંયા 20, 1 2 4 5 20, 10 દુ 20 અને 20ના 20. હવે બંનેની અંદર કોણ આવે? 1 5, તો અહીંયા આપણે લખીએ 1 અને 5. બંનેમાં અહીંયા કોણ આવે? 1 અને 5. શું બાકી રહ્યું? 3 અને 15. આ બાજુ જુઓ, 2 4 10 અને 20 થયું. અહીંયા શેડ આપી દઈશું, વ્યવસ્થિત રીતે આપવાનો. એ જ રીતે આગળનો દાખલો ત્રીજો અને ચોથો આપણે હોમવર્કમાં આપીએ છીએ. આગળ જોઈએ 6 10 અને 14. તો 6 ના પાડીએ તો પહેલાં બધાના 1 તો આવે જ. મેં તમને કીધેલું કે દરેક સંખ્યાનો 1 અને એ પોતે 2 તો આવે જ. 1 પછી 2 2 તાલી 6, 3 બી ભગાઈ લખ્યું, 4 નહીં આવે, 6. હવે 10, તો 2 5 10, 3 4 નહીં ભગાઈ 10, 2 7 14, 3 ની ભગાઈ, 4 ની ભગાઈ, 2 7 14 અને 14 એ પોતે. બંનેમાં કોણ આવે? 1 2 1 2 અને 1 2. અહીંયા લખીશું 1 અને 2. હવે 3 3 સર્કલ આવી જાય એવું આ, તો એમાં લખાય 1 અને 2. બરાબર. ચાલો
હવે જે બાકી રહ્યું તે શું રહ્યું? આ 6 છે ને, અહીંયા ઉપર જોઈએ તો લખી દેવાનું આ જે છે 4ના અવયવો, આ કોના અવયવો છે? 18ના અવયવો, આ 15ના અવયવો, આ 20ના અવયવો, એ જ રીતે અહીંયા 6ના અવયવો, 10ના અવયવો ને 14ના અવયવો. ચાલ લખો, આની અંદર શેડ આપી દેવાનો. શું બાકી રહ્યું? 6ની અંદર 3 અને 6 બાકી રહ્યા, 10ની અંદર 5, 10 બાકી રહ્યા, અને આની અંદર 7 અને 14 બાકી રહ્યા. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાય પોથીની અંદર આગળનો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવો. પ્રશ્ન નંબર 10 પાના નંબર 80ની ઉપર જોઈએ. પહેલું ઉદાહરણ છે 24. 24ની અંદર પહેલાં 24 સંખ્યા લખી. હવે 4 6 24 આ એના અવયવ પડે તો પહેલાંમાં રાઉન્ડમાં 4 ને પછી 6. હવે 4નું હજુ સરળની અંદર અવયવ પાડ્યા, 2 દુ 4. હવે 6ના શું પડે? 2 તાલી 6. આપણે ગુણાકારની રીતે અવયવ પાડ્યા તે જ રીતે. હવે જો બીજો એક આપ્યું છે 18. 18માં શું થશે? 18ના આપણે અવયવ પાડીએ તો 2 નવામ 18 થાય ને, 2ના ઘડિયામાં આપણે 2 નવામ 18 થાય. હવે આ 2ના તો 2 જ રહેશે, પણ આ 3ના આપણે હજુ આગળ પડે, 3 તાલી 9 થયા ને. તે જ રીતે હવે આગળનો દાખલો જોઈએ. 28. 28ને અહીંયા ઉપર લખું છું. 2 વડે ભાગાકાર કરીએ, નહીં આવડે ને તો ભાગાકાર કરી દેવાનો. હા, કઈ સંખ્યા છે? 28. તો 28 ભાગ્યા 2 કરીએ, 2 એકા 2, 2 ચોક 8. જવાબ કેટલા આવ્યો? 14 ને 2. તો અહીંયા લખવાનું 2 અને અહીંયા લખવાનું 14. હવે 2ના તો હજુ આગળ કંઈ અવયવ પડતા નથી, 2ને અહીંયા જ રહેવા દઈએ. 14ના અવયવ પાડીએ, 2 સત્તામ 14 થયું. હવે 2 અને 7ના હજુ આગળ અવયવ પડતા નથી. આગળ જોઈએ, અહીંયા 32 છે. જુઓ 32ને આપણે 2 વડે જ ભાગાકાર કરીએ. 32 ભાગ્યા 2, 2 એકા 2, 2 6 12 એટલે 16 અને 2 આવ્યા. 2 ગુણ્યા 16 કરીએ એટલે કે 16 દુ 32. હવે આ 2 તો એમ જ રહેશે, 2 અઠામ 16, 2ના 2 જ રહેશે. અહીંયા 2 ચોક 8 અને 2 દુ 4 થયું. ચાલો હવે આ 50 અને આ 72 આ જ રીતે તમારે હોમવર્કમાં કરવાનું છે, અને 99 પણ. આ 80 કરીએ. ચાલો, ની સમજ પડે તો મને પૂછવાનું. હા, જાતે કરવાનું, પણ પહેલાં 2થી ભાગાકાર કરવાનો, પછી 2 નહીં આવે તો 3થી કરવાના, પછી લખવાના. જો અહીંયા આપેલું છે ધારો કે 80, તો 80ને હું 2 વડે ભાગાકાર કરું, 2 ચોક 8, આ શૂન્ય નીચે તે ઉપર જાય એટલે 40 ગુણ્યા 2 એટલે અહીંયા લખું છું 80. તો અહીંયા શું લખાય? 2 ગુણ્યા 40 થયું. 40ના આગળ અવયવ પાડીએ, 20 દુ 40. આ 2 એમ જ રહેશે, 2 દાન 20. આ 2 એમને જ રહેશે, 2 પચામ 10 થયું. હવે એના આગળ અવયવ પડતા નથી. તો અહીંયા આપણે આ 7 દાખલા જોયા. સમજ પડી ગઈ? આ શું છે? અવયવ વૃક્ષ બનાવો એમ પૂછાય પરીક્ષામાં. તમને આ પૂછાય તો તમને આવડવું જોઈએ. એ જ રીતે હવે આગળનો પ્રશ્ન આપણે જોઈશું. પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 સ્વાધ્યાય પોથીની અંદર 81 પાના ઉપર, તેમાં સૂચના વાંચીશું. પ્રશ્ન નંબર 11, નીચેના દાખલા ગણો. પહેલો દાખલો જોઈએ. મિનલના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેને આ રસ્તા ઉપર 3 ફૂટ, 4 ફૂટ, 5 ફૂટની લાદી એટલે કે ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારને 3 ફૂટની લાદી, બીજી હારને 4 ફૂટની લાદી અને ત્રીજી હારને 5 ફૂટની લાદી લગાડી. કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી.
હવે રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે તેનો આપણે દાખલો ગણવાનો છે. તો જોઈએ આપણે. તો હવે અહીંયા આપણે જોઈએ કઈ કીધી 3 ફૂટ, 4 ફૂટ ને 5 ફૂટ, બરાબર. તો અહીંયા 3, 4 અને 5નો સૌથી નાનો સામાન્ય ગુણક એટલે કે અવયવી એ રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે. તો આપણે શું કરવાનું, 3ના 4ના અને 5ના અવયવી એટલે કે ઘડિયા લખવાના. 3 3 6 3 9 3 5 3 15 3 15 3 3 3 3 3 3 3 30. પછી બીજા 3 ઉમેરતા જવાના. 33 36 39 42 43 51 56 57 60. એ જ રીતે 4ના લખીએ. 4 4 2 8 4 12 4 16 4 5 20 24 28 32 36 40. 4 ઉમેરતા જવાનું. 44 48 52 56 60. એ જ રીતે 5ના. હવે 3 4 અને 5 બધાના અવયવી ઘડિયા લખ્યા આપણે, બરાબર. હવે શું થયું, 3 3ની અંદર 60 સામાન્ય આવે. 3 સંખ્યાની અંદર જે પણ અવયવી લખ્યા તેમાં 60 કોમન છે, સામાન્ય છે. એટલે અહીં ત્રણેયમાં સૌથી નાનો સામાન્ય અવયવી 60 છે, જે ઓછામાં ઓછી લંબાઈ હશે. એટલે આ આપણો જવાબ આવે. અહીંયા આપણને પૂછ્યું કે રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે, તો તે કેટલી હશે, 60 હશે. એ જ રીતે આગળનો દાખલો જોઈએ કે નીરજ તેના ઘરના ઓરડાના ભોંય તળિયે લાદી એટલે કે ટાઇલ્સ લગાડવા માંગે છે. ઓરડાનું માપ આપણને 8 ફૂટ ને 12 ફૂટ છે. બજારમાં 3 પ્રકારની લાદી મળે છે. 2 ફૂટ ગુણ્યા 3 ફૂટ, 4 ફૂટ ગુણ્યા 4, 7 ફૂટ ગુણ્યા 4 ફૂટ, 5 ફૂટ ગુણ્યા 4 ગુણ્યા 5 ફૂટ. તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય. હવે અહીંયા જોજો, આ સામાન્ય આપણી નોલેજ છે કે 8 ફૂટ ને 12 ફૂટ એટલે આ પહેલું જે લખે તે લંબાઈ આવે અને બીજું જે આવે તે પહોળાઈ. તે જ રીતે આ લંબાઈ, આ પહોળાઈ, લંબાઈ પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ. ગુણાકાર ગુણાકાર કરીને લખ્યું તો જો હવે 4 ફૂટ ગુણ્યા 5 ફૂટ ગુણ્યા હજુ એક લખેલું હોય તો તે ઊંચાઈ થશે, બરાબર. ચાલો, તો હવે આપણે શોધવાનું છે, શોધીએ આપણે. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા શું કીધું છે, ઓરડાનો આકાર. અહીંયા જુઓ, આ ઓરડાનો આકાર 8 ફૂટ ગુણ્યા 12 ફૂટ છે, બરાબર. આપેલી 3 પ્રકારની જે લાદી છે, 3 પ્રકારની કઈ, આ 2 ગુણ્યા 3, 7 ગુણ્યા 4 અને 4 ગુણ્યા 5. હવે 2 ફૂટ ને 3 ફૂટ જે છે તે લાદીને આપણે કાપ્યા સિવાય લગાવી શકીએ. કેમ? કારણ કે 2 અને 3 એ બંને જે છે તે 8 અને 12 બંનેનો અવયવ છે, એટલા માટે. જ્યારે આ 7 ફૂટ ને 4 ફૂટ જે છે એને લગાવી શકાતી નથી. કેમ નહીં લગાવી શકાય? કારણ કે તે 7 એ 8નો અવયવ નથી. આ જે 7 છે તે 8નો અવયવ નથી. તે જ રીતે 4 ફૂટ અને 5 ફૂટ તે પણ કાપ્યા સિવાય લગાવી શકાય નહીં. કેમ? કારણ કે 5 એ 12નો અવયવ નથી. આ 5 જે છે એ 12નો અવયવ નથી, એટલા માટે. તો આપણો જવાબ શું આવશે, 2 ફૂટ ગુણ્યા 3 ફૂટ. એને આપણે કાપ્યા સિવાય લગાડી શકીએ. આ બધી વસ્તુ તમારે છે ને સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત રીતે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખવાની રહેશે. હવે પછી આગળનો આપણે દાખલો જોઈએ કે જગદીશભાઈના રસોડાના ભોંય તળિયાનું માપ આપેલું છે. કેટલું છે? 300 સેમી અને 200 સેમી. એટલે કે 300 સેમી લંબાઈ ને 200 સેમી પહોળાઈ. તેમાં તેણે 20 સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાડવાની હોય તો કેટલી ટાઇલ્સ જોઈશે? તો અહીંયા આપણે ધ્યાન આપીએ. તો અહીંયા આપણે જોઈશું એક ચોરસ ઓરડાના પહેલાં ભોંયતળિયું. 2 વસ્તુ છે, એક ભોંયતળિયું અને બીજું છે ટાઇલ્સ. તો પહેલાં ભોંયતળિયાનું આપણે ક્ષેત્રફળ શોધીએ. ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેવું છે? ચોરસ. એટલે અહીંયા આપણે એનું ક્ષેત્રફળનું સૂત્ર લખીશું. તો ઓરડાના ભોંયતળિયાનું સૂત્ર શું છે? ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. અહીંયા આપી જ છે 300 સેમી ને 200 સેમી. તે અહીંયા મેં લખી દીધી, એનું સાદુરૂપ નથી આપતી. હવે ક્ષેત્રફળ હોય ને તો એકમ સેમીમીટર જે બી આપેલો ને તેની આગળ ચો લખવા પડે, એટલે કે ચોરસ લખવા પડે. એટલે અહીંયા લખ્યું આપણે ચોરસ સેમી. આ ટૂંકમાં લખ્યું છે 100 સેમી. એ જ રીતે પહેલાં ભોંયતળિયાનું શોધ્યું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણે ટાઇલ્સનું લખવાનું. ચોરસ ટાઇલ્સની લંબાઈ બરાબર 20 સેમી. આ લંબાઈ છે. અને ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 20 ગુણ્યા 20 થયું. હવે આપણે શોધવાનું કેટલું, કે કેટલી ટાઇલ્સ જોઈશે, એટલે કે ટાઇલ્સની સંખ્યા શોધવાની. તો અહીંયા લખીએ ટાઇલ્સની સંખ્યા બરાબર, ઉપર શું લખવાનું, ભોંયતળિયાનું ક્ષેત્રફળ, નીચે ટાઇલ્સનું ક્ષેત્રફળ. ભોંયતળિયાનું કેટલું છે? 300 ગુણ્યા 200. ઉપર લખ્યા 300 ગુણ્યા 200 છેદમાં પેલાના કેટલા, 20 ગુણ્યા 20. તો અહીંયા લખીએ 20 ગુણ્યા 20. હવે આ નીચેનું આ એક શૂન્ય ગયું, આ એક શૂન્ય ગયું, આ એક શૂન્ય ગયું, આ એક શૂન્ય ગયો. શું રહ્યું? આ બે બી ઉડી ગયા, બરાબર. તો શું રહ્યા? 300 રહ્યા અને 2 રહ્યા. એટલે અહીંયા લખું છું હું 300 ભાગ્યા 2. 300 ભાગ્યા 2 આપણે ભાગાકાર કરીએ. 300
ભાગ્યા 2, 15 દુ 30, 0 0, આ 0 ઉપર જશે. જવાબ શું આવ્યો? 150. એટલે જવાબ આવશે 150 ટાઇલ્સ આપણને જોઈશે. તે જ રીતે હવે આગળનો દાખલો જોઈએ. ચોથો દાખલો, 24 લીટર, 36 લીટર અને 48 લીટર ડીઝલ ભરેલા 3 પીપ છે, બરાબર. તો સૌથી મોટા એવા માપનું કેન શોધો કે જે ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ ગણાથી માપી શકે. તો આમાં આપણે શું કરવાનું છે? આ દાખલો તમારા હોમવર્કમાં કરવાનો છે, પણ કઈ રીતે કરવાનો છે તે હું તમને સમજાવું છું. તો અહીંયા આપણે શું કર્યું? 24નો અવયવ, 36નો અવયવ અને 48નો અવયવ. આ હોમવર્કમાં આપ્યો છે પણ મેં ગણાવી જ દઉં છું. 24, 36 અને 48 ત્રણે ત્રણના બધાના આપણે અવયવ લખી દેવાના. હવે જે સામાન્ય છે ને, એટલે કે ત્રણે ત્રણમાં આવે તેના પર મેં રાઉન્ડ કરી દીધું. જુઓ, 1, 2, 3, 4, 6 અને 12 આ બધામાં આવે એટલે એના પર રાઉન્ડ કર્યું. હવે એમાં બી બધા કરતાં મોટો કોણ? તો કે 12. તો અહીંયા 12 લખ્યું. તો એ આપણો જવાબ આવશે કે સૌથી મોટા કેનનું માપ 12 લીટર થશે. તે જ રીતે હવે આગળનો દાખલો જોઈએ. બીના, લતા અને સીમા 3 જણા છે. ત્રણેય એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરથી રસ્તો 20 ફૂટના અંતરે છે. તેઓએ ઘરથી રસ્તા સુધી લાદી એટલે કે ટાઇલ્સ લગાવવાનું શરૂ કર્યું. તેઓએ અલગ અલગ માપની લાદી ખરીદી. જો તે લાદીને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય કયા કયા માપની લાદી ખરીદી હશે તે આપણે ગણવાનું છે. તો આપણે જોઈએ